ચોટીલાના જલારામ મંદિર વિશે મુલાકાતીઓ તથા નાગરિકોએ જણાવ્યા પોતાના અનુભવ અને તેની સમગ્ર વિગતો. ખૂબ જ સરસ અનુભવ થયેલો છે કે પોલ્યુશન ફ્રી વાતાવરણ છે. અહીંયા રહેવાની સગવડ પૂરેપૂરી સારી છે અને અહીંયા એકદમ પ્રફુલ્લિતતા મહેસૂસ થઈ રહી છે. નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે જે તમને ખૂબ જ સરસ બહાર હોટલ કરતાં પણ સારું મળે છે. અહીંયા લખ્યું છે ગૌશાળાનું જે બીજું હોસ્પિટલનું છે, અહીંયા પૂનામાં બી આમનું કંઈ છે. समाज सेवा भी सारी ऐसा लगे कहीं नहीं कि गर्मी लग रही है। मैं तो यही कहना चाहता हूँ कि कोई भी पेड़ पौधों को काटे नहीं। हम कहना चाहते हैं ये मंदिर इसमें तो सब जगह पेड़ ही है। મિત્રો, આજે તમને ગુજરાતના ચોટીલાના પ્રસિદ્ધ સ્થળ જલારામ મંદિરની અને વિશેષતાઓ વિશે માહિતી આપવાની છે. આ વિડીયોમાં તમને ઘણી નવી બાબતો પણ જાણવા મળશે. સલમાન ખાનની મૂવીનું શૂટિંગ પણ અહીંયા થયું છે. અહીંયા 1-2 ની પણ 12થી પણ વધુ સુવિધાઓ છે. વિડીયોના એન્ડિંગમાં મુલાકાતીઓએ પોતાના અન્ય અનુભવ પણ જણાવ્યા છે. આ વિડીયોમાં આપને તેના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. સંપૂર્ણ વિડીયો ધ્યાનથી જોજો. તમે અહીંયા જોશો તો તમને સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને જોવા મળશે. સિટીમાં ભાગ્યે જ જોવા મળતો હશે, કેમ કે મોટી અને ગીચતાભરી બિલ્ડિંગોના કારણે લોકો જોઈ શકતા નથી. અહીંયા વૃક્ષારોપણ ભરપૂર માત્રામાં થયેલ છે. તમે આ મંદિરનો પરિસર વિશાળ પરિસર છે. મંદિરના ગેટથી જો એન્ટર થાવ તો તમને તો સ્ટાર્ટિંગમાં તમને વોશરૂમ, પછી આ સિટિંગ એરિયા છે, આ ઓફિસ છે. તમે જો અહીંયા રોકાવું હોય 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ સાથે ખૂબ જ નોમિનલ ચાર્જમાં અડધો સુવિધાઓ સાથે આપણે અહીંયા રહેવા મળશે. આપને જણાવીએ કે અહીંયા વિશાળ પાર્કિંગ સ્પેસ અવેલેબલ છે અને જો આપ ચોમાસાની સિઝનમાં આવો તો પણ આપના 2 વ્હીલર કે 4 વ્હીલર વ્હીકલને અંદર રાખવા માટે આપને અહીંયા જગ્યા મળી રહે છે, જેથી આપના વ્હીકલને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. અહીંયા મેં પહેલાં પણ જણાવેલું હતું કે વૃક્ષોની વિશેષ રીતે માવજત કરવામાં આવે છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો વૃક્ષો એવી રીતના છે. ટ્રી પાલન છે અને પ્રાઇવેટ રિસોર્ટ ગાર્ડન હોય એવી રીતના કરવામાં આવે છે. આ મંદિરમાં દિવાળીમાં ભારે માત્રામાં અને બીજા તહેવારો પણ ભારે માત્રામાં ટ્રાફિક રહેતો હોય છે. અહીંયા તમે જોતા હશો તો મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. વિશેષ રીતે અલગ રીતે તમે જોઈ શકતા હો. આવી ઘણી વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળશે. આ મંદિરમાં નિઃશુલ્ક રૂપે ભોજન આપવામાં આવતું હોય છે. નિઃશુલ્ક રૂપે ચા પણ છે. આ ભોજનાલય છે, એના પર તમે જોઈ શકો. અહીંયા નાળિયેરના વૃક્ષો છે અને બીજા પણ ઘણા વૃક્ષો છે. મંદિરમાં તમને નિઃશુલ્ક ભોજન, નિઃશુલ્ક નાસ્તો, વિશાળ પાર્કિંગ એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, આ બધું નિઃશુલ્ક રૂપે આપવામાં આવતું હોય છે. અને સોલાર પ્લાન્ટ પણ છે. તમે એ પણ જાણીએ આજે ચોટીલા મંદિર તમે જોઈ શકતા હો તો ગાર્ડન 1-2ની પણ બધા ઘણા છે. લોકો વહેલી સવારે અહીંયા મોર્નિંગ વોક એક્સરસાઇઝ માટે પણ આવતા હોય છે. આ મંદિરનો પાછળનો ભાગ છે અને ગૌશાળા તરફનો ભાગ છે. આ 2 બિલ્ડિંગ છે, જેમાં 108 રૂમ છે. એક બિલ્ડિંગમાં 56 અને સેકન્ડ બિલ્ડિંગમાં 56, એટલે કે 108 રૂમ. અને આ બિલ્ડિંગ ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી છે. સોલાર રૂફટોપ છે પ્લસ સોલાર વોટર હીટર છે. અહીંયા પ્રદૂષણની માત્રા નહિવત છે અને બિલ પણ ઝીરો આવતું. આ બીજા ગાર્ડન તમે અલગ અલગ વૃક્ષો જોઈ શકશો. આ ગાર્ડન તમે જેવા અહીંયા એન્ટર થશો, ગમે તે ઋતુમાં, ભલે શિયાળા હોય, ઉનાળામાં ચોમાસું હોય, લોકોએ પણ પોતાને જણાવ્યું છે કે અહીંયા ગરમી થતી જ નથી કોઈ પણ ઋતુમાં આવો. એટલે લોકો જે અહીંયા આવે છે પોતાના અનુભવ જણાવે છે. અને તમે ઉનાળામાં આવો તો પણ વહેલી સવારે ઘણીવાર ઠંડક લાગતી હોય છે, રાતના પણ ઠંડી લાગતી હોય છે, કેમ કે અહીંયા પોલ્યુશન ઝીરો છે, નહિવત છે.
અને બીજી પણ મંદિરની સુવિધા તમે આમાં વિડીયો પર આપેલ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. ત્રીજા નંબરનું પણ અન્ય ગાર્ડન. આ મંદિરમાં ડેઈલી સવારે 11 વાગ્યા પછી સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. અહીંયા વિશેષ અલગથી પણ સ્ટાફ રાખવામાં આવ્યો છે મંદિરની સ્વચ્છતા અને જાળવણી માટે. મિત્રો, આપને જણાવીએ કે ચોટીલાના આ જલારામ મંદિરની મુલાકાત માટે ગુજરાતના વિવિધ સિટી અને ગુજરાત બહારથી જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને નેપાળથી પણ પ્રવાસીઓ આવે છે. તો જાણીએ તેમના સારા અનુભવો વિશે વિગતવાર માહિતી. મારું નામ છે પ્રજાપતિ અંકિત પ્રભુદાસ. હું અત્યારે આવેલો છું જલારામ મંદિરે, જે ચોટીલા બસ સ્ટેન્ડથી 2 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. ત્યાં હું આવેલા પછી મને ખૂબ જ સરસ અનુભવ થયેલો છે કે અહીંયા આપણનું વાતાવરણ જે કહીએ તે બહુ સરસ જ છે કે પોલ્યુશન ફ્રી વાતાવરણ છે. અહીંયા રહેવાની સગવડ પૂરેપૂરી સારી છે, જેમ કે જમવાનું છે, રહેવાનું છે, બધી રીતનું સારું છે અને ખૂબ જ અહીંયા આનંદનો અનુભવ થઈ રહ્યો છે. તમે પોતાના ફેમિલી ભેગા આવેલ છો? હા, અમારા ફેમિલી ભેગા. અચ્છા, આપની ફેમિલીમાં આપના સન ડોટર છે અત્યારે, ઓકે જેમ કે આરના અને વિરાજ ઓકે પણ ખૂબ જ હેપી છે અત્યારે. ઓકે. જરી કે બોરિંગ ફિલિંગ નથી થતું અને અહીંયા એકદમ પ્રફુલ્લિતતા મહેસૂસ થઈ રહી છે. ઓકે ખૂબ જ સરસ અનુભવ થયો છે ઓકે કે કોઈ પણ નાગરિક અહીંયા આવશે ત્યારે બહુ સારી રીતે સુવિધાઓ પ્રાપ્ત થશે અને કોઈ પણ જાતની દુવિધાઓ અહીંયા થશે નહીં. બધી રીતે સરસ મજા આવશે, જેમ કે રહેવાની સગવડ છે સારામાં સારી અને જમવાનું પણ ફેસિલિટી બહુ સરસ છે. જેમ કે ડ્રિંકિંગ એરિયા, વોશ બેસિંગ એરિયા અને પાર્કિંગ એરિયા અને 0% પોલ્યુશન. અને હું સુરતથી આવેલો છું. આજે આપનું નામ જણાવો. આનંદ મહેતા, રાજકોટથી. ઓકે અમે જ્યારે બી ચોટીલા આવીએ છીએ ત્યારે જલારામ ટેમ્પલની મુલાકાત જરૂરથી લઈએ છીએ અને અહીંયાનું એટમોસ્ફિયર, મંદિરની જે સજાવટ છે એ બધી ખૂબ સરસ છે અને અહીંયાનું ભોજન પણ નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે, જે તમને ખૂબ જ સરસ બહાર હોટલ કરતાં પણ સારું મળે છે. તો બધાને એવું મારું સજેશન છે કે જ્યારે બી ચોટીલા આવો ત્યારે એકવાર જલારામ મંદિરની મુલાકાત જરૂરથી. એવું છે સાહેબ કે અમે રાજકોટથી આવીએ છીએ એટલે હોટલના ભાવ અહીંયા હશે 1500-2000, પણ જલારામ ટેમ્પલમાં 500 રૂપિયામાં નોન એસી અને 1000 રૂપિયામાં એસી રૂમ મળે છે, તો બહુ સારું કહેવાય. ઘણી સારી બેનિફિટ. કે અમે જ્યારે બી આવીએ છીએ ચોટીલા ત્યારે અહીંયા જ મુલાકાત લઈએ છીએ. જલારામ ટેમ્પલ સિવાય અમે બીજે ક્યાંય પ્રસાદ બી નથી લેતા. અહીંયા લખ્યું છે ગૌશાળાનું જે બીજું હોસ્પિટલનું છે, અહીંયા પૂનામાં બી આમનું કંઈ છે. એના માટે સારું, સમાજ સેવા બી સારી કરે છે. ભાઈ આવો આનંદ માણો, જલારામ ટેમ્પલે આવો, પ્રસાદી લો, સારું છે ને તમારા યથાયોગ્ય તમે દાન આપી શકતા હોય તો. ઓકે, તમે પોતાનું નામ જણાવશો? મારું નામ સૌર્ય છે. હું ગુજરાતમાં બનાસકાંઠામાં રહું છું. આ બધા મારા કઝિન ઓકે બ્રધર. ઓકે, કઝિન બ્રધર્સ છે. ઓકે, આપ બધા એમની સાથે જ છો? હા હા સાથે છે. ऑल आर फ्रॉम दी बनासकांठा? यस यस. ओके अभी तो वाउचर बन गए हैं ना. ओके, एंड आपको यहाँ पे कैसा लगा? क्यों तुमने लगा एनु? बहुत अच्छा लगा. अनु हम घूमने के लिए आए हैं. ओके, एनु टेम्परेचर सारू है? यस यस, बहुत अच्छा है, ठंडा सा. ओके, ऐसा लगेगा ही नहीं कि गर्मी लग रही है. ओके, दूसरे लोग ने भी बताया है यहाँ पे एक इको सिस्टम बिल्ड हो गई है, पेड़ पौधे ग्रीनरी है, आपके पीछे भी है, तो बहुत ही अच्छा है ना. अभी यही लब्बी कहना चाहता हूँ, सब बहुत सारे पेड़ लगाए और वातावरण को सुधारे. हम कहना चाहते हैं ये मंदिर इसमें तो सब जगह पेड़ ही है. ऐसा सब मंदिर में हो. ऐसी हरियाली है तो भारत में बहुत अच्छा और ऑक्सीजन की कमी भी नहीं होगी. अपना टूरिस्ट प्लेस भी अच्छा हो जाएगा. हम तो यही कहना चाहते हैं, आपका बर्थडे आई, आप जितने बरस के हो रहे हो उतने पेड़ लगाओ. इससे वातावरण को भी सुधार मिलेगा और आगे पीढ़ी को भी अच्छा लगेगा. मैं तो यही कहना चाहता हूँ कि कोई भी पेड़ पौधों को काटे नहीं.
મિત્રો આશા છે કે વિડીયોમાં આપેલી આપની માહિતી આપને ગમી હશે. ટ્રાવેલિંગના કારણે કદાચ વિડીયોમાં ક્યાંક વોઇસ મિસમેચિંગ થઈ હોઈ શકે છે, તો સોરી ફોર ધેટ. હવે પછીના વિડીયોમાં અન્ય એપિસોડ અને પોડકાસ્ટની જેમ આવી ભૂલ નહીં થાય એનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે અમારી ટીમ દ્વારા. તો આપને કોઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ કરી શકો છો કમેન્ટ બોક્સમાં. આપનો વર્ષ શુભ રહે.